ધર્મના માર્ગે હાલવામાં માણસો જ્યારે તકલીફ પડશે, અધર્મનો ફેલાવો થશે, ખોટું વધશે, પાપ વધશે પૃથ્વી ઉપર, ત્યારે હું કોઈ પણ રૂપે આ પૃથ્વી ઉપર આવીશ. અને એ ભગવાન દ્વારિકાધીશ એક દિવસ અજમલ રાજાના બોલે બંધાઈ અને ધર્મનું પાછું સ્થાપન કરવા માટે આ પૃથ્વી ઉપર લીલુડા ઘોડા ઉપર સવાર થઈ હાથમાં ભમરીયો ભાલો લઈ અને એ મેં જેમ વાત કરી હમણાં આપણે ગુણગાન ગાયા અને અત્યારે તો એમાં દ્વારકાની વાત જવા દો. તમે માનવ મેરામણ જે ઉભરાણો છે, પગ દેવાની જગ્યાએ નંબર ક્યાંય, પણ અહીંયા ઈ જ છે, આપણે અહીંયા આવી જવું. લલિત બાબુએ મજા કરી દીધી. એટલે ઈ દ્વારકાના દેવળમાં જ્યારે અજમલ રાજાની ભક્તિનો પ્રકાશ જ્યારે એ દેવળની અંદર પડ્યો અને એ મૂર્તિમાંથી સ્વયં ભગવાન નારાયણ ઘોડાઓ પર સવાર થઈ મરુભૂમિ મારવાડની અંદર ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા. અને અમારે પૂજ્ય બળદેવદાસ બાપા લખે છે, આ પૃથ્વી ઉપર જ્યારે પરમાત્મા પધારે, આપણે ત્યાં બાળકનો જન્મ થાય એટલે ખબર પડી જાય આડોશ પાડોશમાં, આપણે આનંદ મંગલ મનાવવા માંડીએ તો બાપા પધારે ત્યાં કેવો આનંદ હોય. પણ રામદેવજી મહારાજે વચન આપ્યું હતું. આમ તો અજમલજી જ્યારે કાશી વિશ્વનાથ ગયા અને ત્યાં જઈને ઉપાસના કરી ભગવાન રાજી થયા. કાશી વિશ્વનાથ ત્રંબકે જામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. હે ભોળાનાથ, ત્યારે ભોળાનાથ કે શું મનોકામના લઈને આવ્યો છો?
કે મારે પુત્ર રત્નની ખામી છે, આ જગતમાં પાપ ઉતારવા માટે, પાપ વધી ગયું છે, ધર્મનું સ્થાપન કરવા માટે તમે પધારો. ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે, હે અજમલજી, હું તો અજન્મા છું, હું અવિનાશી છું, હું કોઈનો દીકરો નથી, આ દુનિયામાં મારો કોઈ બાપ નથી. તારી મનોકામના પૂર્ણ કરશે તું દ્વારિકા જા. રણછોડરાય પધારશે. અને રણછોડરાય વચન આપ્યું કે હું આવીશ ખરા, વડા વિરમદેવજી આવશે. તો કે નહીં, હું તો તમને લેવા માટે આવ્યો છું બાપા. જાઓ, હું આવીશ, પારણીઓ રાખજો. આવીને વિરમદેવજી પોઢી જશે, હારે પારણીઓ રાખજો, આવીને હું પોઢી જઈશ મારા ટાઈમ ઉપર. ખબર કેમ પડે? કુમકુમના પગલા થશે આ દુનિયા ઉપર. અને ત્યારે જાણી જાજો, કુમકુમના પગલાથી આ પારણામાં પોઢી ગયા. ખબર તો પડી નહીં, પછી વિરમદેવજીને શાન કરી. શાન તો કીધી, શાન તો કીધી, છોડી દીધી રે વાલે, છોડી રે દીધી, સોનાની દ્વારિકા છોડી દીધી, છોડી રે દીધી રે વાલે, છોડી દીધી, સોનાની દ્વારિકા છોડી દીધી.
રામદેવી રમુદે ઉઢારે પારણીએ ઉકળતી દે ગ્વાલે ઉતારી લીધી. બાપુ રસોડું કરતા હોય ખબર હોય દેખ કેમ ઉતરે. ઉકળતી દેખ જોઈજો ઉતારી લીધી. માતા મીનડું દે પિતા યજમાનજી સખિયું મળીને એની વધાયું દીધી. બાપાની વધાયું દીધી. એ કેવી વધાયું દીધી. છોડી દીધી રે વાલે છોડી રે દીધી. સોનાની દ્વારકા છોડી દીધી. દ્વારકાધીશ છોડી દીધી ને વાલે છોડી દીધી. સોનાની દ્વારકા છોડી દીધી. સખિયું મળીને એની વધાયું દીધી. બાપાની વધાયું દીધી. આયવ શરૂ મારે આનંદનો સાહેલી મંગલ ગાઈ રે. આયવ શરૂ મારે આનંદનો આજે સાહેલી મંગલ ગાઈ રે. રાત દિવસ મારે રામ ભજનમાં હવે તો રાત દિવસ આય રામ ભજનમાં આવી આયુષ્ય હાલી હાલી જાય છે. અવસર મારે આનંદનો આજે અવસર મારે આનંદનો સાહેલી મંગલ ગાઈ રે. અવસર મારે આનંદનો સાહેલી મંગલ ગાઈ રે. અવસર મારે
આયો સવીએ આવજો નવનાથ માયલા આદત નાથ ગિરનારી આયો સવીએ આવજો
ઘોર કરવા માટે તો અમારા ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથ જેના સમાન દાતાર આ પૃથ્વી ઉપર કોઈ પેદા થયો નથી, છે નહીં, થશે નહીં. એવા ભગવાન ભોળાનાથ કૈલાસ પે નિવાસી નમબાર પાર હું આયો શરણ તિહારે તાર કાદ તું. કૈલાસ પે નિવાસી, કૈલાસ પે નિવાસી. ભગવાન ભોળાનાથે આપણને ક્યાં ક્યાં નહીં દિયા હમે, હમ ક્યાં પ્રમાણ દે. અરે ક્યાં ક્યાં નહીં દિયા હમે,
વચન